નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ ઉમેદવારોના નામ ઉપર અત્યારે તો ધીરે ધીરે મોહર લાગવાની જે શરૂઆતો થઈ ગઈ છે, તેની સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ વખતે લડી લેવાના મૂડમાં તો જોવા મળી રહ્યું છે. પણ ક્યાંક સવાલ એ પણ છે કે આટલો બધો વિલંબ અત્યારે તો યાદીમાં કેમ કરવામાં આવ્યો? અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા મેન 4 મહાનગરની વાત કરું તો મેન 4 મહાનગરમાં જ ક્યાંક કન્ફ્યુઝન જોવા મળતું હતું કે ના, અહીંયા અત્યારે તો કોને ટિકિટ આપીએ, કોને અત્યારે ન આપીએ અને કયા કયા કેન્ડિડેટને અત્યારે તો આપવા જેવી છે. સાથે જ ક્યાંક એક સવાલ એ પણ જોવા મળી રહ્યો છે કે દાવેદારોનો તો ક્યાંક રાફડો ફાટ્યો હતો, પરંતુ તેમાંથી અત્યારે તો ક્રાઇટેરિયાના આધારે કોને કોને અત્યારે તો જે સિલેક્ટ કરવા તે પણ એક સવાલ હતો. કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, અત્યારે તો ક્રાઇટેરિયા તો ઘણા બધા બનાવી દેવામાં આવ્યા હતા, પણ તેની સાથે શું આ વખતે નવા ઉમેદવારો અત્યારે તો જોવા મળશે કે પછી રિપીટેશન ઉપર જ અત્યારે તો જોવા મળશે, તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા મારે શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને મહેશભાઈ રાજપૂત કે જેઓ ગુજરાત કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન છે અને સાથે પ્રવક્તા પણ છે. જે આપનું સૌથી પહેલા તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત આપનાથી કરવા માંગીશ. પ્રશાંતભાઈ, જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યારે ચૂંટણી હોય અને તેમાં પણ જ્યારે ઉમેદવારોના નામ ઉપર અત્યારે તો મોહર લગાડવાની હોય, જેમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ વખતે ઘણો વિલંબ કરવામાં આવ્યો. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? કારણ કે આ વિલંબ એ મજબૂરી હતી કે પછી માસ્ટર સ્ટ્રોક હતો? મજબૂરી જ હોય હર હંમેશ. ચૂંટણીના ઉમેદવારો છેલ્લી રાત્રે ટેલિફોનિકથી આ રીતે જાણ કરવી, આ દરેક પક્ષની એક મજબૂરી હોય. કારણ કે બધાને ખબર છે કે ટિકિટ 192 આપવાની છે અમદાવાદમાં, બરોડા હોય તો 76, રાજકોટ હોય તો 72, સુરત હોય તો 130, 120. હવે આનાથી વધારે કેટલાને સમાવાના? અને જે દાવેદારો આવે, દરેક કાર્યકર જ્યારે કાર્યકર બને ને, પહેલી વાર જ્યારે ખેસ પહેરે ને કોઈ પણ પક્ષનો, ત્યારથી એણે મનમાં ઠામી લીધું હોય કે મારે ચૂંટણી લડવાની છે અને એટલા માટે જ હું ખેસ પહેરવા આવ્યો છું. એટલે એ પછી મહેનત કરે, નજર મારે, ચાંપલુસી કરે, કોઈકની નજીક રહે, આ બધું કરતા રહે. એમાંથી પછી ક્યાંક તક મળે અને એ તક પછી એ ઝડપતા હોય છે. અને આ વખતે રાફડો ફાટ્યો એના 2-3 કારણો કે બધાને એક તો એવું અંદર ખાને વધુ પડતો જનતાનો આત્મવિશ્વાસ, વધુ પડતો કાર્યકરોનો કે આપણે તો અરે ભારતીય જનતા પાર્ટીમાં ખાલી ટિકિટ જ લેવાની છે, એટલે ટિકિટ આવી ગઈ એટલે આપણે જીતી ગયા એવું માની લેવાનું, અને જીતી ગયા એટલે કદાચ ચેરમેન બી બની જઈશું એવું માનવાનું. એટલે લોકોનો રાફડો ફાટતો હોય છે. કોંગ્રેસમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી જેટલા લોકો બહુ મહેનત કરતા હતા અને મેળ પડે એવો લાગતું નથી, એટલે એ લોકોએ પણ આજકાલ નવી ફેશનથી કોંગ્રેસમાં જોડાવાનું ચાલુ કર્યું. આમ આદમીએ તો ચોખ્ખું કીધું પગે પડીને પણ આપણે ઉમેદવાર બનાવવાના છે, એટલે એમની પ્રેઝન્સ બતાવી રહ્યા છે કે અમે ખાના પૂર્તિ કરી રહ્યા છે. મત આવે ના આવે 2 નંબરની વાત છે. હવે આ વિલંબમાં એવું છે કે દરેક પાર્ટી એટલું ઝીણવટપૂર્વક જોયું છે કે આગલી રાત્રે અથવા વહેલી સવારે જાહેર કરવો, જેથી નારાજ થયેલો કાર્યકર બીજી કોઈ પાર્ટીમાં અથવા અપક્ષમાં પણ ફોર્મ ના ભરી શકવો જોઈએ. કારણ કે એક ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, આખું ફોર્મ તમે વાંચો ને એની જોડે ડોક્યુમેન્ટ આપવાના છે, કોઈ પણ પ્રકારનું આ બિલ, આ સરકારી પેલો બોજો ના હોવો જોઈએ, આ ના હોવું જોઈએ, આ સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન, બીજું ત્રીજું, એટલે 2 ડોક્યુમેન્ટ ભેગા કરતા ઓછામાં ઓછા 1.5 થી 2 દિવસ લાગતા હોય છે. એટલે એમણે એમની પ્રક્રિયા પ્રમાણે જેને કરવાના હોય એમને આજે બપોરથી ટેલિફોનિકલી ચૂપચાપ કે ભાઈ તમે તમારી તૈયારી ચાલુ કરી દો. કોંગ્રેસે જ્યાં ઘણા સમયથી જીતતું નથી એવા વોર્ડમાં, એ પછી અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય, ત્યાં 2-3 દિવસ પહેલા જાહેર કર્યા, 6 દિવસ પહેલા પણ જાહેર કરી દીધા હતા, 51 જેટલા. એમની તૈયારી એ લોકો કરી. ભારતીય જનતા પાર્ટીમાં આજે રાત્રે ઘણા બધા ડખાઓની સાથે, ઘણા બધા વિરોધના સૂર, કારણ કે હમણાં જ મળતી માહિતી મુજબ, અને અત્યારે જોયું તમે કે એમણે જે કંઈ માપદંડ નક્કી કર્યા હોય એ માપદંડને એમણે ક્યાંક ને ક્યાંક રૂલ્સ બ્રેક કર્યા છે. જેને રૂલ મેક કર્યા છે એમણે રૂલ બ્રેક કર્યા છે. એવા 3 નામ આપણી સામે આવ્યા છે. એક બરોડાથી અંકિતા પરમાર, આપણે અરવલ્લી જિલ્લા પંચાયતમાં ઓડમાંથી આઈપીએસ મનોજ નીનામા, અને હમણાં જ 24 કલાક પહેલા જોડાયેલા રાજુ કરપડા, સુરેન્દ્રનગર મૂળી 2 જિલ્લા પંચાયત. આ 3ને ટિકિટ આપી. એ સિવાય જે લોકોએ ધારાસભ્ય સાથે રહીને માગી ના મળી હોય એ ધ્રુસકે રોઈને વિડીયો મૂક્યા છે. હમણાં અલ્પેશ ઠાકોરની ઓફિસમાં ઘણા કાર્યકરોએ જઈને કાગા રોડ મચાવી છે. કેટલાય ધારાસભ્યો પાસે લોકોએ જઈને
વાત મૂકી છે કે અમે શું ગુનો કર્યો, અમે રાત દિવસ કામ કર્યું, આમ કર્યું. એટલે નારાજગી બહુ બધી ધીરે ધીરે બહાર આવી રહી છે. હવે નારાજગીને તો ખાળી શકાય નહીં. હવે એક વસ્તુ થાય કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોને કોઈક રીતે દબાઈને બેસાડી દેવામાં આવે કે ભાઈ જે છે આ છે, શાંત રહો, કશું કરવાનું નથી, પછી જોઈ લઈશું, મારું ના ચાલ્યું, ઓલાનું ચાલ્યું, ઓલાનું નહીં, આનું ચાલ્યું. અરે ભાઈ આપણે કોઈએ કશું નહીં, તો ઉપરથી લિસ્ટ આવ્યું છે એટલે આપણે કોઈને લિસ્ટ આપવાની જરૂર નથી. કોંગ્રેસમાં તો ખબર જ છે કે ટિકિટ ક્યાં કેવી રીતે ગોઠવણ થઈ જતી હોય છે, અને એટલા માટે જ ટિકિટની તૈયારી ફાર્મ હાઉસ ઉપર કરી હતી ટિકિટ આપવાની. કંઈક ફાર્મ હાઉસ ઉપર લાંબી મેરેથોન મિટિંગ ચાલી હતી અને એ પ્રમાણે ટિકિટો અપાઈ છે. એમાં નારાજગી બી આવે. અને બીજી એક નવી વાત આવી કે કોઈ દિવસ નહીં, અને આજે પહેલી વાર અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ઉપર પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. એટલે કેટલી હદે નારાજગી અને કેટલી હદે લોકોને વિશ્વાસ હશે કે ભાઈ લોકો નારાજ થશે ને આવશે. તોડફોડ કરે ના કરે ના કરે, પણ શિસ્તવાળી પાર્ટી છે, એમની રીતે કદાચ વિરોધનો વંટોળ ઉભો કરે એટલે પોલીસ બંદોબસ્ત ખાનપુર કાર્યાલય પર મૂકવામાં આવ્યો છે અને કોંગ્રેસ ઓફિસ પર બાઉન્સરો મૂકવામાં આવ્યા છે. એટલે આજ કહી આપે છે કે ત્યાં પાર્ટીને પોતાને જ કંઈક નક્કી નથી થતું કે અમારે કોને કેટલી ટિકિટ ક્યાંથી આપી અને કેવી રીતે ફિટમેન્ટ લાવવું. એટલે આ તો થવાનું જ હતું. હવે કાલે એકવાર ફોર્મ ભરાઈ જવા દો, પછી આપણે પાછી યજ્ઞ ચર્ચા કરશું કે જે નારાજ થયા છે એ લોકો કઈ રીતે પાર્ટીને નુકસાન કરી રહ્યા છે, કે શાંત થઈ ગયા છે, કે નિષ્ક્રિય થઈ ગયા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સવાલ એ થતો હોય છે કે ના અત્યારે છેલ્લી ઘડીએ કેમ અત્યારે તો જે નામની જાહેરાત કરવામાં આવે છે. મહેશભાઈ, આમ તો એવું જોવા મળતું હતું કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા અને જે પ્રમાણે યાત્રાઓની એક શરૂઆત કરવામાં આવી, જેમાં એમ કહેવામાં આવ્યું કે ના ગુજરાતમાં હવે કોંગ્રેસ હવે ધીરે ધીરે જે સત્તા મેળવવા માટે અત્યારે તો આગળ વધી રહી છે, વિપક્ષમાં અત્યારે તો મજબૂતાઈ રીતે અત્યારે તો જે આગળ વધી રહી છે. મહેશભાઈ, બધી જ પ્રકારની તૈયારીઓ અને બધું જ અત્યારે જે સારામાં સારું જોવા મળતું હતું, પેલા પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવ્યા, મહામંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા, પ્રચાર પ્રસાર, ઉમેદવારોને લઈને સેન્સ પ્રક્રિયા, તો પછી આ લિસ્ટ જાહેર કરવામાં આટલું બધું વિલંબ કેમ? અને કેમ ટેલિફોનિક અત્યારે તો જાણ કરવી પડે, કેમ લિસ્ટ ના જાહેર કરવામાં આવ્યું? જો એમાં થોડોક પ્રજ્ઞેશભાઈ આપની ભૂલ છે, કારણ કે તારીખ 6 ના રોજ આ લિસ્ટો અમે રાજકોટ છે તો રાજકોટના 40 ઉમેદવાર જાહેર કરી દીધા હતા, બરોડાના કરી દીધા હતા. એટલે એવી વાત નથી કે નથી કર્યા, અને બધું પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર જ બેસીને એ બધું નક્કી થયેલું હતું ને એ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં વસ્તુ એક એક ક્લિયર થતી જતી, જેમ જેમ ચોખ્ખું થતું ગયું એમ બધું જાહેરાત કરતા જ ગયા છીએ. અમે ભાજપની ગોણે આજ સુધી પેક નહોતું રાખેલું. અમે અમારા ઉમેદવારોનું જ્યાં જ્યાં ફાઇનલ થઈ જાય એ જાહેરાત કરવા જ માંડ્યા હતા. એટલે અમારે ક્યાંય આટલી લેટ થયું છે એવું હું એમાં સંમત નથી, કારણ કે 6 તારીખથી જ અમે અમારા ઉમેદવારો જાહેર કરવા માંડ્યા. અને મહેશભાઈ, ચલો એ તો ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા, તો પછી અમદાવાદ માટે આટલો બધો વિલંબ કેમ? જેટલા જે ચોખ્ખું થતું જતું તો એના ઉમેદવારો અમે જાહેર કર્યા જ છે, નથી કર્યા એવું છે જ નહીં. પણ ઓવરઓલ જ્યારે જાહેરાત કરવાની હોય એ ઓવરઓલ જાહેરાત હજુ પણ નથી જોવા મળી અમદાવાદ માટે. અમદાવાદ માટે હું એ બહુ સ્પષ્ટ કહું છું કે અમે ભાજપ જેટલું અત્યાર સુધી છુપાવેલું નહોતું રાખ્યું, જેટલી ચોખ્ખું થતું જતું હતું એ ઉમેદવારો જાહેર કર્યા છે. જે બાકી હોય એ થઈ જશે અત્યારે રાત સુધીમાં. પણ આટલું બધું લેટ કેમ? મારે એ જ સવાલ છે, આટલું બધું લેટ કેમ? પણ ભાજપને પૂછો ને એને કેમ લેટ કર્યું. એમને તો મારે જે પૂછવાનું છે મહેશભાઈ, એ તો હું પૂછીશ જ. હું અત્યારે કોંગ્રેસ પાર્ટીનું આપણે પૂછું છું, એટલા માટે હું છે ને તમને સવાલ કરું છું. ભાજપને તો હું પૂછી જ લઈશ મારે જે પૂછવાનું છે. અમે તો 6 તારીખથી જાહેરાતો કરતા આવીએ છીએ. મહેશભાઈ, યજ્ઞ નામ છે આપણા એન્કરનું. મહેશભાઈ, અમને ના નથી. જે મારે ભાજપને પૂછવાનું છે હું પૂછીશ, પણ જ્યાં જ્યાં તમારું કોકડું ગૂંચવાયું છે એટલા માટે મારે સવાલ તમને કરવો તો પડે ને કે કેમ અત્યારે તો વિલંબ થયો તેમ. મેં તમને જેમ કીધું એમ કે જે વસ્તુ જેટલી ચોખ્ખી થતી જતી હોય એ જાહેરાતો અમે કરતા ગયા છીએ, અને ક્યાંક અટવાણું હોય તો એ સાંજ સુધીમાં રાત સુધીમાં થઈ જશે. ઓકે, રાત સુધીમાં થઈ જશે. ઓકે, જોઈએ હવે કેટલું જલ્દી અત્યારે તો થાય છે. હેમંતભાઈ, આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં કેમ આટલો બધો વિલંબ? તમે તો આખા લિસ્ટ જાહેર કરો દો ને તમારે કેમ અત્યારે તો જે છેલ્લા દિવસની રાહ જોવાનો વારો આવ્યો? હેમંતભાઈ, યજ્ઞભાઈ, એવું છે કે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ખૂબ બહોળો બન્યો છે. આખા ભારતમાં
11 કરોડથી વધારે કાર્યકરો અને એમાં ગુજરાતમાં તો 1 કરોડ ને 11 લાખ કરતા વધારે કાર્યકરો હોય. સક્રિય કાર્યકરોની સંખ્યા જયારે 45 લાખની આસપાસની હોય અને આપણે જયારે ઉમેદવારોની સેન્સ લેવાની જયારે પ્રક્રિયા થઈ ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકશ્રીઓ દ્વારા, ત્યારે પણ આપણે જોયું કે એક વોર્ડમાં 4 બેઠકો હોય તો 65, 70, 80 જેટલા જે કઈ આશા અને અપેક્ષા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા તેમણે પોતાની ઉમેદવારી કરવાની પોતાની અભિવ્યક્તિ નિરીક્ષકો સમક્ષ વ્યક્ત કરી અને એ સ્વાભાવિક છે અને એમાં કશું ખોટું પણ નથી. પ્રશાંતભાઈ હમણાં કહ્યું એ વાત સાચી છે કે રાજકીય પક્ષની વિચારધારા સાથે જોડાતા લગભગ 90% કાર્યકરોને એ પ્રમાણેની એક આશા અને અપેક્ષા હોય છે કે ક્યારેક ને ક્યારેક કોઈ પણ કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, નગરપાલિકા, મહાનગરપાલિકા કક્ષાએ એ ચૂંટણી લડશે, જેથી કરીને એમાં એક ભાવ એ પણ હોય છે કે સમાજ જીવનમાં, જાહેર જીવનમાં જયારે તમે જોડાયેલા હો ત્યારે પ્રજાના કામ તમે કેવી રીતે વ્યવસ્થિત કરી શકો. ઘણી વખત યજ્ઞભાઈ એવું છે કે કહેવાથી થતા કામ અને પોતાની સહીથી થતા કામ એમાં બહુ મોટો ડિફરન્સ છે. અને જયારે પોતાની સહીથી થતા કામ જયારે કરવાના હોય, એ અધિકારીતાથી કરવાના હોય, ત્યારે પ્રજાના સત્કાર્યો કરવા કેવી રીતે એ થઈ શકે એને માટેની જયારે આ એક સ્પર્ધા હોય ત્યારે સ્વાભાવિકપણે અનેક કાર્યકરો આ પ્રમાણેની પોતાની બેઠકોની માંગણી કરતા હોય. પ્રશાંતભાઈ કહ્યું એ પ્રમાણે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં 192 થી તમે વધારે ઉમેદવારો પસંદ કરી શકવાના નથી. એ જ રીતે બરોડા હોય કે રાજકોટ 73 કે 76 ઉમેદવારોથી તમે વધારે ઉમેદવાર નથી પસંદ કરી શકવાના. એટલે એક બહુ મોટો વર્ગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એવું રહેવાનો કે એને એવું થાય સ્વાભાવિક, પણ એક માનવ સહજ પ્રક્રિયા છે કે ભાઈ મેં ઉમેદવારી નોંધાવી પણ મને ઉમેદવાર થવાનો મોકો ના મળ્યો. અને એ જે બધા ઉમેદવાર કે જેમને આ તક મળી નથી એમાંથી 1 કે 2% એવા પણ ઉમેદવાર છે કે જે જયારે એક ક્યારેક જાહેરમાં પોતાનું ફ્રસ્ટ્રેશન વ્યક્ત કરે, જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરે, જાહેરમાં પોતાનો અસંતોષ વ્યક્ત કરે, પરંતુ મને એ વાતની ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જયારે કાર્યકર જોડાય છે ત્યારે એને જે વિચારધારા અને જે પ્રશિક્ષણ આપવામાં આવે છે તેમાં ત્યારે એ શિસ્તની અમુક લક્ષ્મણ રેખાનું, મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. આ સ્વાભાવિક છે. આજના દિવસે દાખલા તરીકે ઉમેદવાર તરીકે તક મળી નથી તો 1 કે 2 દિવસ એને નારાજગી રહેશે, પણ યજ્ઞભાઈ એ પણ ખાતરી આપું કે એ જ અસંતોષથી નારાજ થયેલો કાર્યકર પછીના 3 કે 4 દિવસ પછી જે ઉમેદવાર પાર્ટીએ પસંદ કર્યો હશે એને ખભે લઈને પાછી પ્રચાર કાર્યમાં જોડાઈ જશે. તમને ખબર જ છે નહીં, તમે જેમ કહો છો કે એ કાર્યકર્તાને ખભે રાખશે અને અત્યારે તેનો પ્રચાર પણ કરશે, તો પછી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરૂર અત્યારે તો કેમ પડી? ગાંધીનગર કમલમ ખાતે પણ અત્યારે તો પડી છે, ખાનપુર ખાતે પણ અત્યારે તો જોવા મળી રહી છે, રાજકોટમાં પણ જોવા મળી રહી છે. મને એવું લાગે છે કે ઓવરઓલ જાહેર જીવનની એક શાલીનતા જળવાઈ રહે, સાથે સાથે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની કાયદો કે વ્યવસ્થાની કોઈ પણ એવી અસ્વાભાવિક પરિસ્થિતિ ના સર્જાય એને માટે થઈને પ્રોફાઇલેક્ટિકલી દાખલા તરીકે આ પ્રમાણેની તકેદારીના પગલા લીધા હોય તો એટલા માટે ખોટું નથી. કારણ કે આપણે ઘણી વખત ભૂતકાળમાં વરવા દ્રશ્યો જોયેલા છે. ખાસ કરીને મને રાજીવ ગાંધી ભવન ખાતે યાદ આવે, મેન્ડેટની લૂંટાલૂંટ થતી હોય, બનાવટી મેન્ડેટ છપાતા હોય, મેન્ડેટો માટે મારામારી થતી હોય અને ત્યાં પછી જે પ્રમાણેના વરવા દ્રશ્યો સર્જાય એવા દ્રશ્યો સદનસીબે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જે પ્રમાણે પ્રશિક્ષણ અપાય છે જેવા કદાચ મને પોતાની મેમરીમાં તો નથી કે આવા દ્રશ્યો ક્યારેય ભારતીય જનતા પાર્ટીની ઓફિસ પર સર્જાયા હોય. અને ઈશ્વર કરે અને એ જે અમારી વિચારધારાને પાર્ટીએ જે પ્રશિક્ષણ આપ્યું છે એ પ્રમાણે આવા દ્રશ્યો ક્યારેય ન સર્જાય. તો પછી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરૂર શું હતી? મને એવું લાગે છે કે તકેદારીના પગલા રૂપે પોલીસ વ્યવસ્થા એક પ્રોફાઇલ, આમ તો હેમંતભાઈ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હોય છે ને, શિસ્તબદ્ધ પાર્ટીમાં જયારે આ પ્રકારની પરિસ્થિતિ એટલે સવાલ થાય ને કરવું પડે કે જે વ્યાપ ભારતીય જનતા પાર્ટીનો આજથી 10 વર્ષ પહેલા હતો એના કરતા અનેક ગણો વ્યાપ ભારતીય જનતા પાર્ટીનો અત્યારે સમાજના તમામ ક્ષેત્રોમાં વિવિધ સ્તરે છે. એટલે ક્યારેક એવું થાય યુવા વર્ગ તમારી સાથે છે, મહિલા વર્ગ તમારી સાથે છે, કામદાર વર્ગ તમારી સાથે છે, આ બધા જ વર્ગો જયારે તમારી સાથે હોય ત્યારે ઘણી વખત એવું થાય કે અસંતોષ છે, જે પોતાને લાગતી અપેક્ષા જયારે સંતોષાય ન હોય ત્યારે આપણે તો ઝેનઝી ના જે પ્રમાણેના અસંતોષની અભિવ્યક્તિ બીજા બધા દેશોમાં જોઈ છે એવી તો ઈશ્વર કરે ને એ ભારતમાં ક્યારેય થવાની નથી. પરંતુ આજનું ઝેનઝી છે
એ પોતાના હકને માટે, પોતાના જે અપેક્ષાઓ છે એને માટે એ થરલી પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે જાણીતું છે અને એ હોવું જ જોઈએ. પરંતુ એની સાથે સાથે સમાજની એક શાલીનતા છે એ ક્યાંય ન તૂટે, એ લક્ષ્મણ રેખા એ મર્યાદા ન ઓળંગાય, એને માટે થઈને દાખલા તરીકે આવી ક્યાંક પ્રોફાઇલિસ્ટિક એક્શન પ્રમાણે તકેદારીની વ્યવસ્થા ગોઠવાઈ હોય તો મને લાગે છે કે એમાં કશું અસ્વાભાવિક નથી. અને ભારતીય જનતા પાર્ટીમાં પહેલા જરાય પોલીસ વ્યવસ્થા કે બંદોબસ્ત નહોતો ગોઠવાતો એવું તો હું હજી નથી માનતો. પોલીસ પ્રોટેક્શન વાન તો ઉભેલી જ હોય, કદાચ એકની જગ્યાએ 2 કે 3 ઉભી છે, એમાં કઈ બહુ એમાં કઈક જાદુ કરવા જેવું નથી. ઓકે મહેશભાઈ, એક બાબત એ પણ મારે તમને પૂછવી છે કે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં તો સૌરાષ્ટ્ર દર વખતે એપી સેન્ટર જોવા મળી રહ્યું છે જે રાજકારણમાં. મહેશભાઈ, શરૂઆતમાં રાહુલ ગાંધીએ જે સૌરાષ્ટ્રની કરી હતી અને જે પ્રમાણે અત્યારે હાલ પણ જે સૌથી પહેલાં જે લિસ્ટ જાહેર પણ કરી દેવામાં આવ્યું હતું રાજકોટનું પણ, આ વખતે રાજકોટમાં લડી લેવા માટે અને તેની સાથે આખા ગુજરાતમાં અત્યારે મુદ્દાઓ ઘણા બધા છે, તો કોંગ્રેસ પાર્ટી કયા મુદ્દાઓને લઈને અત્યારે તો આગળ ચાલવાની છે? અને સાથે ક્યાંક જો કોઈ જગ્યાએ અત્યારે તો આ ઉમેદવારી પત્ર જે ઉમેદવારી જાહેર કરવામાં આવે તેમાં ક્યાંક જો ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર પડી તો એ કેવી રીતે કરશે? એ તો કેવી રીતના કરશું, શું થશે એ તો જાહેર કઈ અત્યારે કહી શકાય નહીં. પણ વાત રહી કે કયા પ્રશ્નો માટે, તો હરેક ડિસ્ટ્રિક્ટ, હરેક મહાનગરપાલિકાના અલગ અલગ પ્રશ્નો છે. હરેક જિલ્લામાં અલગ વસ્તુ હોય, હરેક સિટીની વાત અલગ આવે. એટલે એ બધાના અમે લોકલ લોકો પબ્લિક વચ્ચે ગયા છીએ અને પબ્લિક પાસેથી જે ફીડબેક આવ્યા, પબ્લિકને શું જોઈએ છે એ જે વાત આવી, અને એને ધ્યાનમાં રાખીને હરેક ડિસ્ટ્રિક્ટ અને હરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાની અંદર અમે અલગ અલગ જે અમારી પત્રિકા, અમારું જે વચનબંધ પત્રક અમે જે રજૂ કર્યું છે એ હરેક જગ્યાનું જુદું જુદું છે. એટલે દરેક આખા ગુજરાતની અંદર તમામ શહેરોની અંદર તમામ નગરપાલિકામાં, તાલુકા અને જિલ્લા પંચાયતની અલગ પ્રશ્નો છે. દરેકના અલગ અલગ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બધે બનાવેલું છે. ડેમેજ કરવાની વાત આવી કે ડેમેજ કંટ્રોલ કેમ કરશું, તો એની વ્યવસ્થા અમે અમારી ગોઠવી લીધેલી છે. વાત રહી કે જે ભાજપને અત્યારે ગોઠવવું પડે છે પોલીસ બંદોબસ્તો અને કે રાજીવ ગાંધી ભવનમાં આવું બધું થયું છે જે વાત કરી, પણ હવે પરિસ્થિતિ એ છે કે જ્યારે ભાજપના કાર્યકરોના મર્ડરો કરનાર વ્યક્તિ જ્યારે ભાજપમાં જોડાઈ જતો હોય ત્યારે ભાજપને પણ ખબર હોય કે હવે જાજા ગુંડાઓ આપણે ત્યાં ભેગા થઈ ગયા છે, હવે એ ગુંડાઓ ગુંડા જ હોય, ગુંડા ક્યારે શું કરે એ ખબર ન હોય, એટલે ભાજપને પણ ત્યાં બંદોબસ્ત રાખવો પડે, કારણ કે એમાંથી કયા ગુંડાને ટિકિટ ના દીધી કેમ ખબર પડી શકે. એટલે રાજીવ ગાંધી ભવનમાં શું થયું એના કરતા હવે ભાજપે પોતાની ચિંતા કરવી પડશે, એને ત્યાં બનાવો ન બને. કારણ કે જ્યારે ચિમનભાઈ શુક્લ હતા અને કેશુભાઈ ને એ બધા હતા ને, તો એ માપદંડ કરતા કે આ માણસ કેવો છે એને ધ્યાનમાં રાખીને એને ત્યારે ભાજપમાં પ્રવેશ આપતા હતા. અત્યારે ભાજપ એ જોવે છે કે આ એ મર્ડર કેટલા કર્યા, આ એ કેટલા ચીટિંગ કર્યા છે, આ દારૂના વેપારમાં કેટલી વાર પકડાણો, એને ધ્યાનમાં રાખીને એને પ્રવેશ આપવામાં આવે છે કે કોંગ્રેસના સારા માણસને કોણ દબાવી શકશે, એને ઘરમાંથી નીકળતો કોણ રોકી શકશે, એવાનો ભરતી મેળો અત્યારે ચાલુ છે. એટલે એના હિસાબે આ પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હોય એવું મને લાગે. એટલે મન લાગે ત્યાં સુધી મહેશભાઈ તમારે અત્યારે હાલ તો જે તમારા લિસ્ટને લઈને અત્યારે તો વાત કરવી છે, ભાજપને તો અત્યારે ચલો જે પણ હશે એ ક્યાંક એ લોકોની પરિસ્થિતિ છે, એ લોકો તો ડેમેજ કંટ્રોલ કરશે, પણ એમાં તો ભાઈ મારો સવાલ હવે આપને છે કે આ વખતે ડેમેજ કંટ્રોલ તમારે બહુ બધું કરવું પડશે એવું કેમ લાગી રહ્યું છે? ભાઈ એવું છે કે પ્રજાના કામો 10 વર્ષથી એક નિષ્ઠાના ભાવે જ્યાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ત્યાંથી લઈને ગુજરાત સરકાર હોય, ભારતની સરકાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હોય, એવા સરસ કામો કર્યા છે. હવે ગુજરાતમાં જ આપણે જોઈએ તો આ કામો, વિકાસના કાર્યો છેક નીચેના વિકેન્દ્રિત સ્તરે પહોંચે એટલા માટે થઈને આપણે આપણી મ્યુનિસિપલ કોર્પોરેશનો 8માંથી બીજી 9 વધારીને 17 કરી. તાલુકા પંચાયતો છે એ આપણી 264 થી, એમાં 25 થી 30 તાલુકા પંચાયતોનો વધારો. લગભગ આપણા જે જિલ્લાઓ છે એમાં વાવ થરાદનો જિલ્લો બનાસકાંઠામાંથી આપણે અલગ કરીને કર્યો. આ રીતે તમે જોવા જાવ તો આપણું વિકેન્દ્રિત વ્યવસ્થા નીચેના સ્તર સુધી કેવી રીતે પહોંચે, જેથી કરીને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
દાખલા તરીકે સાદો દાખલો આપું કે આણંદની પહેલા નગરપાલિકા હોય ને હવે મહાનગરપાલિકા. એ જ રીતે આવા જેથી બીજા બધા નાના મોટા શહેરો છે, નવસારી છે, એ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થાય તો એને ફંડ એટલું વધારે મળે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમે ડ્રેનેજ, વોટર સપ્લાય, એ બધી વ્યવસ્થાઓ તમે વધારે મોકલી શકો. આવા વિકાસના નેમ સાથે થઈને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા છે અને એ પ્રજા જાણે છે. હું એમ કહું છું, વિકાસ હોય 100% બધી જ જગ્યાએ થયો એવું નથી. ક્યાંક અસંતોષ પણ છે, ક્યાંક રસ્તાઓના પ્રશ્નો છે, ગટરના, ડ્રેનેજના પ્રશ્નો છે, પરંતુ એ પ્રશ્નો સામે નીતિ અને એ પ્રશ્નોની સામે ટેકલ કરવાની સૌથી વધારે ક્ષમતા કઈ પાર્ટીમાં છે એ પણ પ્રજાને ખબર છે. રોકવા માંગુ છું. આટલો બધો અપેક્ષાઓ છે. ઓકે અપેક્ષાઓ એટલે એ જ વાત છે કે અપેક્ષાઓ આ વખતે ઘણી બધી વધી ગઈ છે. પ્રશાંતભાઈ, એક સવાલ મારે આપને પૂછવો છે. હેમંતભાઈએ તો ચલો કહ્યું કે ના, અમારી જોડે કાર્યકર્તાઓની ફોજ બહુ મોટી હતી એટલે અમારા લોકોને ક્યાંક વિચારવું પડે છે, મનોમંથન કરવું પડે છે કે ના હવે કોને ટિકિટ આપી. તો કોંગ્રેસ અત્યારે હાલ તો કેમ ટિકિટને લઈને હજુ પણ અસમંજસતામાં જોવા મળી છે? મહેશભાઈએ કહ્યું કે ના, રાજકોટને જ્યાંની હતી ત્યાં તો અમે ડિક્લેર કરી નાખ્યું, તો હજુ પણ જે ઘણી બધી જગ્યાએ બાકી છે પ્રશાંતભાઈ, આપ તેને લઈને પણ શું કહેશો? કોંગ્રેસે જે જાહેર કર્યા ને એ બે પ્રકારના ઉમેદવારો, એક જે ખરેખર કપરી પરિસ્થિતિમાં જીત્યા અને એમને રિપીટ કરવા પડે, જેમ કે અમદાવાદમાં રાજશ્રીબેન કેસરી, ચાંદખેડા વોર્ડ, તો એમને એ મિક્સ પેનલમાં છે. બીજા બે કોર્પોરેટર ભાજપના હોય પણ એ પોતે જીતીને આવ્યા, એટલે એવા વોર્ડ કે જ્યાં કોંગ્રેસ ક્યારેય જીત્યું નથી અને ઉમેદવારો ખરેખર એમને શોધવા પડ્યા છે. જેમ કે અમદાવાદનો બોડકદેવ વિસ્તાર, જે હું આ નામ આપું છું, જેમ ચાંદખેડાનું નામ પોઝિટિવ, તેમાં આ બી બોડકદેવ કે જ્યાં એમને ઉમેદવાર જ ના મળે, એમને થલતેજ ઉમેદવાર ના મળે, એ તકલીફ પડે શોધવા માટે. એટલે એ બધું ભેગું કર્યું, કોઈકને તૈયાર કર્યા, જે થઈ ગયા એમને જાહેર કરી દીધા, આવું લિસ્ટ જાહેર કર્યું. પણ જ્યાં એમની પકડ છે, જ્યાં એમના અત્યારે થોડા ઘણા જે ધારાસભ્યો છે એમનું પોતાનું ગ્રુપિઝમ છે, જ્યાં એમના ઓલરેડી શહેરના કે પ્રદેશના મોટા બની બેઠેલા નેતાઓના જૂથવાદ ચાલે છે. જેમ કે આપણે ગઈકાલે વાંચ્યું કે ન્યૂઝપેપરથી માંડી બધી જગ્યાએ કે હજી પણ હિંમતસિંહ પટેલ, શૈલેષભાઈ પરમાર, સિદ્ધાર્થ પટેલ, ક્યાંક શક્તિસિંહ અને ભરતસિંહ, આ લોકોના જૂથવાદમાં ટિકિટોની વહેંચણી અટવાયેલી છે. એટલે ક્યાંક હજી પણ જૂથવાદમાંથી બહાર નથી આવ્યું, જે આ વખતે પણ આપણે દેખાયું. જો મેરિટથી હોત, જો ખરેખર જીતવાની દ્રષ્ટિએ કોંગ્રેસ લડવાની દ્રષ્ટિએ હોત તો આ લિસ્ટ એમણે 15-20 દિવસ પહેલા બધું જાહેર કરી દીધું હોત. ભાજપને આપણે બાજુ પર મૂકી દઈએ, કારણ કે એમાં તો તકલીફ છે જ, અને ભાજપને રોડ ઉપર એ તકલીફ. આજે હું બોડકદેવનું ઉદાહરણ આપું છું, એ જ બોડકદેવમાંથી એક વિડીયો બહાર આવ્યો છે કે જ્યાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ભાજપના ઉમેદવારોએ પગ મૂકવો નહીં, અમારી સોસાયટીઓમાં કામ આમાં નથી થયા. ત્યાં જ્યારે બોડકદેવ વિસ્તારમાંથી તો અમદાવાદના સ્ટેન્ડિંગ ચેરમેન આવે છે. તમે સમજો, વિચાર કરો કેટલી આને નાલેસી કહેવાય. હવે મૂળ વાત, કોંગ્રેસ 100% દર વખતે આ પરિસ્થિતિ હોય છે. જેમ શિસ્તબદ્ધ પાર્ટી, ઉદાહરણ આપણે ભાજપનું આપીએ તો કોંગ્રેસમાં તોડફોડ થતી પણ આપણે જોયેલી છે. મને તો 2007માં વિધાનસભામાં યાદ છે કે હિંમતસિંહ વર્સિસ રમેશ દૂધવાળા, આપણે બાપુનગરની ટિકિટ, અને તોડફોડ થઈ. એ પછી અનેક વાર તોડફોડ થઈ. હમણાં છેલ્લે ગેનીબેન ઠાકોરે સંસદ બન્યા પછી પેલા અમને ટિકિટ અપાઈ, આપણે પેલા મોરચા વાળા, તો એમાં પણ ઘણો બધો વિરોધ થયો હતો. તો મૂળ કોંગ્રેસ અંદર વિરોધ ઉભરીને બહુ બહાર આવે છે, પછી એ વિરોધનું લોકો ક્યાંક બતાવી દેવાની ઉપર પણ આવી જતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોની બીજી કોઈ તાકાત નથી કે સામા પડવા, નારાજગીમાં જે ઉમેદવાર છે એને હરાવવાનો પ્રયત્ન, કાં તો એ નિષ્ક્રિય થઈ જાય, કાં પછી ચૂપચાપ ચલો ને હવે આપણે આમાં ગોઠવાઈ જઈએ. પ્રશાંતભાઈ, આપને રોકવા માંગુ છું. હજુ મારે હજુ એક સવાલ આપણે પૂછવાનો છે. એની પહેલા મહેશભાઈ, હજુ પણ કેમ કોંગ્રેસમાં જૂથવાદને લઈને હજુ પ્રશ્ન જોવા મળતો હોય છે? એ બધી સૌરાષ્ટ્ર હોય, પછી દક્ષિણ ગુજરાત હોય, કે પછી અત્યારે તો મધ્ય ગુજરાતમાં કેમ ના હોય? એવું હવે જૂથવાદની તમે જે કોંગ્રેસની વાત કરો છો, અત્યારે ભાજપની જે અત્યારે રાજકોટના તમામ પેપરો જોઈ લો, દર્શનાબેન ને જે ધારાસભ્યો રાજકોટના લોકલ છે બધા સામસામા આવી ગયા છે. એમાં ઉદયભાઈ કાનગડ હોય કે દર્શનાબેન હોય, એ બધા બાઈજા છે. જાહેરમાં છાપાઓમાં લખ્યું છે કઈ કઈ બેઠક ખાટું બાઈજા, કોણ કોના ટાંગા ખેંચી રહ્યા છે, કોને કોનું નામ દીધું. તો આ વસ્તુ હવે અમારા પૂરતી નથી રહી, આ ભાજપ સુધી આવી ગઈ. એ ભાજપ સુધી આવી તો હું ભાજપને પૂછીશ. હું અત્યારે તમારી વાત કરું છું, કોંગ્રેસની વાત કરું, તમે ક્યાં ભાજપની અત્યારે તો એડ કરો છો એમાં?
એટલા માટે કહું છું કે તમે આમ કહો છો તમારા કોંગ્રેસમાં કેમ આવું તો હોય છે? તમે કોંગ્રેસના પ્રવક્તા તો મારે તમને કોંગ્રેસનું પૂછવાનું, હું થોડી તમને ભાજપનું પૂછવાનું હોય છું. હું તમને ભેગું જ કહું છું કે તમે ખાલી હવે કોંગ્રેસને ના લો, એમ કહો કે પોલિટિકલ પાર્ટીઓમાં આવું કેમ થાય, આવો શબ્દ પણ તમે અમારે તો ટાયર છે આવું. એટલે કોઈ પણ વસ્તુ અમારું એવું કેવું હોય છે તટસ્થ વેથી કે આટલા અનુભવે કોંગ્રેસે શીખી અને સત્તામાં આવવા માટે આ જૂથબંધીમાંથી તોડફોડમાંથી બહાર આવવાનું હોય જે હજી સુધી નથી આવી શકી. આ વખતે અમને પણ આશા હતી એક તટસ્થ વ્યક્તિઓ તરીકે, મીડિયા તરીકે, કે કોંગ્રેસ ઘણી શીખ લઈ, જેમ લંગડા ઘોડા બહાર કાઢ્યા રાહુલ ગાંધીએ, લગનના ઘોડાએ તારીને બહાર કાઢ્યા, તો એવી જોરદાર વ્યક્તિઓ આપશે કે જે કોંગ્રેસને તારી નાખશે. પણ એમાંનું કશું થયું નહીં. અમારું કેવું એમ હતું મહેશભાઈ. ભાજપ હાલો આપનું કેવું એવું છે, એ વસ્તુને બરોબર છે તમારી વાત, પણ જે વાત છે જે તમે કીધું શૈલેષભાઈ, હિંમતભાઈ, એના જે વોર્ડો છે, એનો જે વિસ્તારો છે, જેના ઉમેદવારો હજી જાહેર નથી કર્યા, પણ એના માટે એ લોકો સંયુક્ત બેસી અને પેલા તો જેમ તમે કહ્યું એમ હું એ સ્વીકારું છું કે જ્યાં બોડકદેવને જે વિસ્તારો નબળા છે એ વિસ્તારોને પેલા એડજસ્ટ કર્યા છે, જે જીતેલા છે એને પેલા કરી લીધા છે, અને પછી જ્યાં કોંગ્રેસ મજબૂત છે જે વસ્તુ છે તેની અંદર છેલ્લે આજના દિવસમાં આ બધું લાસ્ટમાં એ લઈ અને એને પૂર્ણ કરવાનું છે અને એ થઈ જશે. ચલો ઓકે, થઈ જશે, હવે જોઈએ ક્યારે થાય. પ્રશાંતભાઈ, હજુ એક સવાલ આપને પૂછું તેની પહેલાં હેમંતભાઈ ખાલી 30 સેકન્ડમાં એક જવાબ આપજો. જે પ્રમાણે સૌરાષ્ટ્ર એપી સેન્ટર જોવા મળ્યું હતું, હેમંતભાઈ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ક્યાંક આંતરિક વિખવાદની જે બાબત જોવા મળી રહી છે, વાદ વિવાદની, માધવ દવેની સાથે છીએ તેવા પ્રકારના પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે. હેમંતભાઈ, કેમ રાજકોટમાં અત્યારે તો ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, આપ તેને લઈને પણ શું કહેશો? મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ જે વિરોધની વાતો ઘણી વખત આવતી હોય છે, અમારું પ્રાદેશિક સ્તરનું આખું એ જે સંગઠનનું માળખું જે રીતે ગોઠવાયેલું છે, અને માનસી દર્શનાબેન હોય, ઉદયભાઈ હોય, અમારા રાજકોટના સંસદ સભ્ય શ્રી રૂપાલાજી હોય, આ બધા એટલા બધા અનુભવી અને સમજદાર નેતૃત્વ છે કે એમની વચ્ચે વૈચારિક કોઈક એવા મતભેદો હોય કે જ્યાં કોમ્યુનિકેશનનો બિલકુલ જ અભાવ હોય, એ અકલ્પનીય વાતો છે. ઘણી વખત એવું હોય છે ગોસિપિંગ ચાલે. અને પણ આપને યાદ હશે હેમંતભાઈ, જે પ્રમાણે નૈનાબેન પેઢડિયા દ્વારા જે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે અમારી જ પાર્ટીના લોકો અમને જ અત્યારે તો હેરાન કરે છે, એવી બાબત જે જોવા મળી હતી, એ મેયર પણ છે. ક્યાંક ને ક્યાંક તમને માત્ર રાજકોટની વાત નથી કરતો, ક્યારેક તમને વડોદરામાં, સુરતમાં, અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ક્યાંક કોઈક નારાજ થયો હોય તો એને પોતાનું જે અભિવ્યક્તિ છે એ પ્રમાણે પોતાની વાતને રજૂ કરી હોય, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડી રહે છે. ઓકે, મારી જોડે થોડોક સમય ઓછો છે હેમંતભાઈ, આપને રોકવા માંગુ છું. મારે એક જ ઓકે પ્રશાંતભાઈ, છેલ્લે આપ સૌરાષ્ટ્રને લઈને પણ શું કહેશો? એપી સેન્ટર તો છે, અને જે પ્રમાણે મેં ભાજપની વાત કરી એને લઈને છેલ્લે 30 સેકન્ડમાં આપ શું કહેશો? સૌરાષ્ટ્રમાં એવું છે, ખાસ કરીને રાજકોટ, જેમાં ઉદયભાઈ કાંગડ, દર્શિતાબેન શાહ, દર્શિતાબેન વિજયભાઈ રૂપાણી હસ્તક બધી રીતે ક્યાંક ને ક્યાંક એમના 4 હાથ હતા, એટલા માટે ધારાસભ્ય પણ થયા. ગઈ વખતે મેયર હતા, આપણે ડેપ્યુટી મેયર હતા, અને ત્યાંનો વહીવટ ભરતભાઈ બોગરા કોર્પોરેશનનો કરી રહ્યા, આપણે સૌ જાણી રહ્યા. એટલે આ 3ની જૂથબંધીમાં, અને આ બધાની સામે માધવ દવે ખાલી નામના પ્રમુખ, એમનું બીજું ક્યાંય કશું ચાલતું નથી, ચાલ્યું નથી, એવી એક છબી. એટલા માટે જ આપે જે કીધું બેનરો લાગ્યા છે કે માધવ દવેની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગર જંગી બહુમતીથી જીતવા જઈ રહ્યું છે. હવે એ વાત સાચી છે કે મને ક્યાંક ને ક્યાંક આજે બીજી 2-4 ચેનલોમાં ડિબેટોમાં ક્યાંક એક જુસ્સો બાર એવો આવ્યો કે કોંગ્રેસ ઘણું બધું કરી હજી કશું કર્યું ને. જે ગઈ વખત સિંગલ ડિજિટમાં હતી રાજકોટમાં, હવે સિંગલ ડિજિટમાંથી ડબલ ડિજિટમાં આવે એવી આપણે પણ એમને શુભેચ્છા આપી. બિલકુલ. તો હવે જોવા મળ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. મહેશભાઈ, હેમંતભાઈ, પ્રશાંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.